નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, મોસ્ટ આઈએમપી ચેનલમાં મોસ્ટ આઈએમપી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિજ્ઞાન વિષય ધોરણ 10 તારીખ 12/9/2024 જે એકમ કસોટી લેવાશે એ એકમ કસોટીમાં મિત્રો વિજ્ઞાનના બે પાઠ આગળ આપણે એક વિડીયો જોઈ ગયા છીએ, જેની લિંક તમને આ વિડીયોના અંતમાં પણ મળી જશે। તો પાઠ 10 નો આ વિડીયો જેની અંદર આ એકમ કસોટી પૂછાશે, જેના અગત્યના પ્રશ્નો, તે સિવાય બોર્ડની પરીક્ષા માટે પણ આ પ્રશ્નો આપણા માટે ખૂબ જ કિંમતી છે। તો ચાલો મિત્રો એની શરૂઆત કરીએ। એ પહેલા દર વખતે આપણે જે વિડીયોમાં કહીએ છીએ કે ભાઈ મોટા ભાગના લોકો જે એપ્લિકેશનની વાત કરીએ, જેમની પાસે છે એમને ચિંતા નથી એના માટે એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવું એની આપણે આગળ વાત કરી લઈએ ટૂંકમાં, પછી વિડીયો ચાલુ કરીએ। સબસ્ક્રાઇબ કરી લો ચેનલને, એ ભૂલાય નહીં। અને આ જે એપ્લિકેશનની હું વાત કરું છું, આ તમારા મોબાઈલમાં ખાસ હોવું જોઈએ 2025નો જંગ જીતવા માટે, જેની અંદર તમામ માહિતી છે। તમે વાપરો છો, જે મિત્રોને ખબર છે તો બીજાને શેર કરો। તમે જેટલા વધુ ડાઉનલોડ થશે એટલું વધુ ફ્રી સાહિત્ય તમને ઉપલબ્ધ બનશે। તમામ જાતનું સાહિત્ય આ એપ્લિકેશનમાં મૂકેલું છે। ગૂગલ પ્લે સ્ટોર ઉપર જવાનું અને સ્ટાન્ડર્ડ 10 બુક સોલ્યુશન એન્ડ પેપર આવું તમારે લખવું પડશે। આવું લખશો એટલે તમને આવી સ્ક્રીન મળશે અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। ડિસ્ક્રિપ્શનમાં એની મેં લિંક આપી છે, પણ અત્યારે વર્ક કરતી કદાચ ન હોય તો આવું લખાણ લખીને પ્લે સ્ટોર ઉપરથી તમે ફ્રીમાં ડાઉનલોડ કરી લેજો। ચાલો હવે વિકલ્પો લઈએ। 5 વિકલ્પો આ વિડીયોમાં આપણે લીધા છે, તો 5 વિકલ્પો ફટાફટ જોઈ લઈએ, 5 ખરા ખોટા જોઈ લઈએ અને એક વાક્યના માત્ર જવાબ છે। તો આ નાનકડો વિડીયો તમારા માટે ખૂબ જ કિંમતી રહે છે। પહેલો ક્વેશ્ચન છે, માનવ આંખ પોતાના કયા ભાગ પર પ્રતિબિંબ રચે છે? દોસ્તો, કયા ભાગ પર પ્રતિબિંબ રચે છે? તો નેત્રપટલ, રેટિના। આંખ જે હોય છે મિત્રો, તો એની જે રેટિના ઉપર છે એના ઉપર આપણું પ્રતિબિંબ રચાય છે। આંખની અંદર પ્રવેશતા પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે? તો એમાં દોસ્તો કીકી જે છે એ નાની મોટી થાય છે। આપણે જો ઝીણું જોવું ત્યારે નાની આંખ કરીએ, મોટું જોવું ત્યારે મોટી આંખ કરીએ, તો આ નિયંત્રણનું કામ કરવાનું કાર્ય જે છે એ કીકી કરે છે। આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોણ કરે ભાઈ? કોણ કરે ભાઈ? તો એની ફેરફાર કરવાનું કામ સિલિયરી સ્નાયુઓ, સાચો ઉચ્ચાર એમ છે। એ સ્નાયુઓના કારણે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ, મતલબ આંખ ઝીણી થાય ને જાડી થાય। ચોથો પ્રશ્ન, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય કે જેને આંખના નંબર આવ્યા નથી અને વ્યવસ્થિત રીતે જોઈ શકે છે? તો એ જે જવાબ છે 25 સેન્ટીમીટરનું અંતર એ માણસ વ્યવસ્થિત રીતે જોઈ શકે છે। ચાલો તો આગળનો પ્રશ્ન 5મો, લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે ભાઈ? તો એ પ્રતિબિંબ ક્યાં રચાય? નેત્રપટલની પાછળના વિસ્તારમાં, નેત્રપટલ ઉપર, કે એના આગળના વિસ્તારમાં, કે કીકી ઉપર? તો એનો સાચો જવાબ છે નેત્રપટલની આગળના વિસ્તારમાં પ્રતિબિંબ રચાય છે, કે જેને લઘુ દ્રષ્ટિની ખામી ગણાય છે। બે પ્રકારની ખામી તમે ભણી ગયા છો, લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી। બે પ્રકારની વ્યક્તિઓ આપણને જોવા મળે છે। ચાલો વિધાન ખરા કે ખોટા? 5 વિધાન અહીંયા લીધેલા છે। ચાલો પહેલું વિધાન, મોતિયાની ખામીમાં આંખનો નેત્રમણી બદલવો પડે છે। બોલો ભાઈ, સાચું કે ખોટું? તો વિધાન છે બિલકુલ સાચું, નેત્રમણી બદલવો પડે। બીજું વાક્ય, પ્રાણીઓ તેમના માથાની વિરુદ્ધ બાજુઓ પર 2 આંખો ધરાવે છે, જેથી તેમને વિશાળ દ્રષ્ટિફલક મળે છે। આ વિધાન કેવું? સાચું। કોનું? તો ઘુવડ પક્ષી છે ને ભાઈ, એ ચારે બાજુ જોવે છે, કારણ કે એની તમામ ચારે તરફ એનું 360 ડિગ્રી રોટેટ થાય છે એનું મસ્તક, એટલે ઘુવડ આ કારણે વિશાળ દ્રષ્ટિફલકમાં નજર રાખી શકે છે। લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરનું સ્પષ્ટ દેખાતું નથી। આ વાક્ય કેવું છે? સદંતર જૂઠ, ખોટું છે। લઘુ દ્રષ્ટિની ખામીમાં નજીકનું નથી દેખાતું। ચાલો ચોથું વાક્ય, લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિનું નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર કરતાં વધુ અંતરે હોય છે। આગળ આપણે આ વાત કરી ગયા, ના સાહેબ, 25 સેન્ટીમીટર કરતાં ઓછા અંતરનું એ વ્યક્તિ જોઈ શકે છે। સાચો જવાબ એ આવે છે, એ રીતે હોય છે। તો વિધાન કેવું છે? ખોટું છે। અને 5મું વિધાન, ગુરુ દ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલના પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે। આ વિધાન કેવું મિત્રો? સાચું,
કારણ કે બરાબર છે ને, ગુરુ દ્રષ્ટિની ખામીમાં પાછળના ભાગમાં કેન્દ્રિત છે અને લઘુ દ્રષ્ટિમાં આગળના ભાગમાં કેન્દ્રિત થાય છે. તો મિત્રો આપણા 5 ખરા ખોટા સંપૂર્ણ. અહીંયા બીજા 5 જવાબો આપણે લીધા છે. ફક્ત ને ફક્ત જવાબ ફટાફટ લઈ લઈએ. મને ઓળખો. પાતળા પડદા જેવો પારદર્શક પટલ જેમાંથી પ્રકાશ આંખમાં પ્રવેશે તો એને શું કહીશું આપણે? તો કોર્નિયા કહેવાય. અંગ્રેજીમાં શું કહેવામાં આવે? કોર્નિયા. કોર્નિયાની અંદરથી પ્રકાશ પસાર થઈને આંખમાં પ્રવેશે છે. ચલો, માનવ આંખના કયા ભાગને આંખનો સફેદ ભાગ તરીકે ઓળખવામાં આવે છે? તો એનો જવાબ છે શ્વેત પટલ. કીકીની પાછળનો જે પડદો છે શ્વેત પટલ આપણે કહીએ છીએ. ચાલો, આંખના લેન્સ અને નેત્રપટલ વચ્ચે ભરેલું જે પ્રવાહી છે એને તમે શું કહેશો? તો એને કહેવામાં આવે છે કાચ રસ. ચલો, ચોથો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. માનવ આંખનો લેન્સ કયા લેન્સ તરીકે કાર્ય કરે છે? તો સાચો જવાબ આવે છે બહિર્ગોળ લેન્સ. નેત્રપટલમાંના પ્રકાશ સંવેદી કોષો દ્વારા કેવા પ્રકારના સંદેશાને મગજ સુધી મોકલી શકાય છે? એનો સાચો જવાબ છે વિદ્યુત સંદેશા. ચાલો ભાઈ, જવાનો સમય થઈ ગયો. ટાટા અને બાય બાય. નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધા સલામત રહેજો અને વાંચન તમારું ચાલુ રાખો.